હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। તમે જોઈ શકો છો સવારના થઈ ગયા છે 8:30 ને હું કરું છું નાસ્તો કર્યા બાદ કરી નાખી ગાડી ચાલુ અને હું નીકળી ગયો મારા કામ તરફ। તમે જોઈ શકો છો ગામનો વ્યૂ કંઈક આવી રીતે આવે છે। વરસાદ પણ આવી ગયેલો હતો ફર્સ્ટ ક્લાસ। બાકી આ બહારનો નજારો પણ તમે જોઈ શકો છો, મસ્ત મજાનો। મને પણ જોઈ લો તમે, એક નહીં ગામ। તો વિડીયોમાં બન્યા રહેજો છેલ્લે સુધી, લાઈક કોમેન્ટ। પછી તો હું રોડની મજા લેતો ફટાફટ પહોંચી ગયો। તમે જોઈ શકો છો ખોડિયાર મંદિર ચોકડી, અહીંથી જોવાય છે માં ખોડિયાર માના મંદિર તરફ। ને લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મારા વાલા। અને બાકી રોડ ઉપર ગાવડા અત્યારે ચોમાસાના બહુ બે છે, ખાસ ધ્યાન રાખો। હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। તો કાલે તમે જોયું હું તો ઘરે, આજે તો આવી ગયો સવારમાં આવી ગયો તો પ્લાન્ટે, 9 વાગે પ્લાન્ટે પહોંચ્યો છો। પછી ગાડી લઈને આવવાનું હતું ગાડીનું કામ કરાવવા માટે। તો અત્યારે આવી ગયો છું હું ગેરેજે। આજે અમારી 3 ગાડી છે, તમે જોઈ શકો છો। જગાભાઈ શું કહે છે? જગાભાઈ ગરમી કેવી થાય છે આજમાં? ગરમી છે। હા, તો જગાભાઈને આમાં એર ફિલ્ટર ચેન્જ થાય, જોઈ શકો છો। આ છે જગાભાઈ અમારે, છેલ્લા લગભગ 4-4.5 વર્ષ થયા
હર્ષિત એન્ટરપ્રાઇઝમાં એની ફરજ બજાવે છે. એક આજે 3 ગાડી આવી છે અમારી ગેરેજ. એક ગાડી જગાભાઈ લઈને આવ્યા છે, એક ગાડી હું લઈને આવ્યો છું, એક ગાડી બીજા ભાઈ છગનભાઈ કરીને છે એ લઈને આવ્યા છે. તો ફેક્ટરી એમાં ખોડિયાર એટીએલની એક્ઝેક્ટ બાજુના ગ્રાઉન્ડમાં આવો કાંક વ્યૂ આવે છે. હા હેલો ફ્રેન્ડ, અત્યારે તમે જોઈ શકો છો અમારે 2 વ્હીલ થઈ ગયા છે કમ્પ્લીટ સર્વિસ કરીને કમ્પ્લીટ ચડી ગયા છે. હવે અમારે ટાઈટ કરવી એટલી જોઈ શકો છો ચકાચક. અત્યારે વરસાદ બહુ સારો એવો ચાલુ છે. પાછળનું કામ પણ તમે જોઈ શકો છો બધું અત્યારે ઊભું થઈ ગયું. કમલ આગો નથી અહીંથી ઓરું છે. હેલો ફ્રેન્ડ, તો ફાઇનલી વરસાદ ચાલુ હતો. અત્યારે 3 વાગ્યાનો સતત 2 કલાક વરસાદ આવ્યો, ધોધ માથ તોડી નાખે એવો. તો સારો એવો વરસાદ. તો અત્યારે ગાડીનું કામ પણ તમે જોઈ શકો છો. ખુલ્લે છે એક્સલ પેકિંગના બોલ ખોલ્યા પછી ખુલશે હબ ખોલી પછી લાઇન્ડર પટ્ટા ખુલશે, પછી અંદરના બેરિંગ બધું ભાણિયા બધા નોખા કરવામાં આવશે. પછી ઈસામમાં એને પ્યોર ડીઝલમાં ફર્સ્ટ ક્લાસ જબોળા મરાવીને ધોશે. આ ટાયર પણ થઈ ગયું છે કમ્પ્લીટ. આ બે પણ કરી નાખ્યા છે કમ્પ્લીટ. અહીંયા કાદર મામા જોઈ શકો છો, કાદર મામા બેઠા છે, લાઇન્ડર પટ્ટા નોખા કર્યા છે, ડ્રમ હબ બે એક સાથે નોખું કર્યું છે. જો આમાં ભાણિયા બધા ભેગા કર્યા છે કાદર મામાએ. હેલો ફ્રેન્ડ, તો તમે જોઈ શકો છો જગાભાઈની ગાડીમાં પણ એર ફિલ્ટર કમ્પ્લીટ આખું 42 દીધું છે જોરદાર. હેલો ફ્રેન્ડ, તો અત્યારે વાગી ગયા છે 6:30 સાંજના. અને તમે જોઈ શકો છો અત્યારે 6 વ્હીલમાંથી અત્યારે પોલી સાઈડના 3 વ્હીલ થઈ ગયા છે.
આ બાજુનું આ પણ થઈ ગયું છે. આ કામ અધૂરું છે, ઓલું કામ અધૂરું છે. એટલે 4 વ્હીલ તો કમ્પ્લેટ વ્હીલ સર્વિસ થઈ ગયા છે, 2 બાકી છે. 2માં બાકીમાં હું તમને થોડુંક સમજાવીશ કે આમાં શું શું અને કહેવામાં આવે છે. મને જેટલી માહિતી છે એ પ્રમાણે હું પણ તમને માહિતી આપીશ. આને કહેવાય છે લાઇન્ડર પટ્ટા બે, આને કહેવાય છે લાઇન્ડર સ્પ્રિંગ, આને કહેવાય છે ધોકાના ગોળા, અને આને જે કહેવાય છે પંજાનો ધોકાનો પંજો. આ બધું પણ આગળની સાઈડમાં પણ લાગેલું હોય. આને કહેવાય છે ડિસ્ટોપ, આને કહેવાય છે બેરિંગ, મોટું બેરિંગ, આને કહેવાય છે નાનું બેરિંગ, આને કહેવાય છે ડિસ્ટોપ પેકિંગ. અને બાકી તો તમે જોઈ શકો છો પણ નવી નાખી છે. આને કહેવામાં આવે છે એક્સેલ. ફ્રેન્ડ વાગી ગયા હતા 7:30 ને અમારે એક ખાલી સાઈડના આગળના ટાયરમાં થોડોક સ્પેર પાર્ટ ઘટતા થાય, પછી અમે આવી ગયા ઓફિસમાં ઘડીક બેસવા. હેલો ફ્રેન્ડ, ફાઇનલી તો અત્યારે વાગી ગયા છે 8:44 થઈ ગઈ છે. અમારું ગાડીનું કામ ગાડીના ઘરે આ જોવો અમે જાય છે ગેરેજ વાળા ઘરે. ગાડીનો લુક કાંક આવી રીતે આવે છે. વાવ, ચાલો હવે બેસી જઈએ ગાડીમાં. હેલો ફ્રેન્ડ, ફાઇનલી ગાડીનું તમામ કામ થઈ ગયું હતું કમ્પ્લેટ ને હું પછી નીકળી ગયો હતો. બધો રોડનો વ્યૂ નિહાળતો સીધો પહોંચી ગયો હતો પ્લાન્ટે પહોંચી હું પણ સીધો ઘરે આવી ગયો. તમે જોઈ શકો છો. અને વિડીયોમાં મજા આવી હોય તો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. એન્ડ જે પણ ડ્રાઇવિંગ લવર છે એ ખાસ લાઈક કરવાનું ભૂલશો નહીં. પછી હું ઘરે આવી ગયો જમી ગાડીના ફર્સ્ટ ક્લાસ. ચલો મળીએ આગળના વિડીયોમાં.